ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું મોદા ગામથી નવા ગામ સુધીનો રોડ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં, છેવાડાના ગામમાં વિકાસ પણ છેવાડે। મહુવા તાલુકાના મોદા ગામમાં વિગતવાર જાણીએ તો સાંસદ એવા અમરેલી વિધાનસભા ગારિયાધાર તાલુકો મહુવા લાગે, જિલ્લો ભાવનગર લાગે, આ 4 નગરોમાં વચ્ચે પીંચાઈ રહ્યું મોદા ગામ। મોદા ગામમાં રોડ બિસ્માર હાલતમાં, છેલ્લા 1 વર્ષથી રોડ ઉપર એક પણ વખત થીગડા પણ નથી માર્યો। હવે જાણીએ તો કહેવાય છે કે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બન્યો હોય છે, એટલે લોકો એવું માને છે કે સરકાર સાવ આવું કામ કરે છે, પરંતુ કોન્ટ્રાક્ટરે સાવ નબળી ગુણવત્તાનું કામ કર્યું હોય છે। આ રોડ ઉપર ક્યારેય સાંસદ કે ધારાસભ્યને ચાલવાનું ન હોય એટલે ખબર પણ ન હોય કે છેવાડાના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે। ખરેખર ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ આવા અંતરિયાળ ગામડાઓમાં તંત્ર દ્વારા એટલે કે એન્જિનિયરને સાથે રાખીને તપાસ થવી જોઈએ કે 1972ના દુષ્કાળમાં આ સડક બન્યા પછી કેટલી વખત પેવર રોડ બનાવવામાં આવ્યો છે। ખરેખર આ રોડ આટલા વર્ષો પછી માત્ર ને માત્ર 3 વખત જ બન્યો છે। આવી હાલતમાં ગામડાઓમાં વિકાસ રૂંધાઈ ગયો હોય તેવું લાગે છે કે પછી અધિકારીઓ અને પદાધિકારીઓને મલાઈ મળે એટલે જનતાનું જે થવું હોય તે થાય। ખાસ કરીને ગામડાના ખેડૂતોને પણ ખેતરમાં જવા માટે રસ્તા ઉપર પોતાના બળદગાડા હંકારવા મુશ્કેલ બની જાય છે। વિશેષ કરીને મોદા ગામના લોકોને હટાણું રત્ન કલાકારો દરરોજ અપડાઉન વીજપડી કરતા હોય ત્યારે આ રોડ ઉપર ચાલવું ખૂબ ભયંકર હોય, જેવું કે ગાડી સ્લીપ થવી જેવા બીક જવું પડે છે। આ રોડ બને ત્યાં સુધી ઝડપથી બને તેવી માંગ ઉઠી રહી છે। રિપોર્ટર સમીર ખોખર, સાવરકુંડલા।